પ્રધાનમંત્રી મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત। પ્રધાનમંત્રીએ ઈરાનમાં ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા અંગે ચર્ચા કરી। માલસામાની અવરજવર અવરોધ રહિત બને તે માટે પ્રાથમિકતા દર્શાવી। મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે ભારતની હતી રચનાત્મક ભૂમિકા। સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કર્યાના પ્રયાસ હતા। ઈરાન સાથેના સંઘર્ષ અને ભારતનું વલણ સંતુલિત। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના અંતની કરી હિમાયત। ભારતીય ટેન્કરને મંજૂરી આપવાના અહેવાલો વચ્ચે ઈરાનના નાયબ વિદેશ મંત્રીનું મોટું નિવેદન। કહ્યું કેટલાક દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી અપાઈ। કેટલાક દેશોએ જહાજો માટે સંપર્ક કરતા પરવાનગી અપાઈ। દમણના પૂરતા પુરવઠા મુદ્દે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। કેન્દ્રની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન અને કાળાબજારી સહિત સામે કડક કાર્યવાહીની સૂચના અપાઈ। એલપીજી પુરવઠો સુચારુ રહે તે માટે ચર્ચા કરાઈ। ખેડા જિલ્લામાં ગેસ એજન્સીઓના સર્વર ડાઉન થતા લોકોને હાલાકી। ટૂંક સમયમાં સર્વર પૂર્વવત થવાની જિલ્લા પુરવઠા અધિકારીએ જાણકારી આપી। કહ્યું રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ। 2 ગેસના બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર ફરજિયાત। એલપીજી સંકટ વચ્ચે ઉત્તરપ્રદેશના હાપુરમાં તંત્રની મોટી કાર્યવાહી। સપાના નેતા અબ્દુલ રેહાનના ઘરમાંથી 55 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા। કાળાબજારીને લઈને સીએમ યોગીએ આપ્યા છે કડક કાર્યવાહીના આદેશ। કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતથી નાના વેપારી અને ફાસ્ટ ફૂડ વિક્રેતાઓને હાલાકી। કોમર્શિયલ ગેસ ડબલ ભાવે મળી રહ્યા હોવાનો વેપારીઓનો દાવો। તંત્ર પગલાં લઈ નાના ધંધાર્થીઓને બચાવે તેવી વેપારીઓની માંગ। અમદાવાદમાં મણિનગરનું સ્વામિનારાયણ ભોજનાલય બંધ। 400 લોકોના જમણવાર પર બ્રેક લાગી। ગેસ સિલિન્ડરની અછતના કારણે બંધ કરવાની ફરજ પડી। ભોજનાલય બહાર સિલિન્ડરની અછતના બોર્ડ લગાવાયા। અછત સામે ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોનો વિરોધ। ખભા પર ગેસ સિલિન્ડર મૂકી કોંગ્રેસ નેતાએ વિરોધ કર્યો। વિધાનસભા પરિસરમાં દેખાવ કર્યા। જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિરના ભંડારામાં કરાયું શુદ્ધિકરણ। શહેર કોંગ્રેસ સમિતિએ ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કર્યું। તંત્રની નિષ્ફળ કામગીરી પર સવાલ ઉઠાવ્યા। ચેકપોસ્ટ છતાં દારૂ માસ કેવી રીતે પહોંચ્યો તે સવાલ। શહેર કોંગ્રેસ પ્રમુખે આ કૃત્યને દુઃખદ ગણાવ્યું। દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી। ગુરુવારે દારૂ ચિકન પાર્ટીનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો। ગાંધીનગર કૂચ પહેલા પશુપાલકોની અટકાયત। મધુર ડેરીએ દૂધ સ્વીકારવાની ના પાડતા પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। મધુર ડેરીના નિર્ણયથી 15,000થી વધુ પશુપાલકોની સ્થિતિ કફોડી બની। ઉત્તમ ડેરી ભાવ ન આપતા પશુપાલકો 4 મહિનાથી મધુર ડેરી તરફ વળ્યા હતા। 3 દિવસ અગાઉ મધુર ડેરીએ દૂધ ન લેવાની જાણ કરતા પશુપાલકોમાં રોષ। ઉકેલ નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી। છોટાઉદેપુરના માણકા ગામમાં નવનિર્મિત રોડને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ। 20 દિવસમાં ડામર ઉખડી ગયો હોવાનો ગામ લોકોએ દાવો કર્યો। ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહીની માંગ કરી।